પરિચય મારું નામ વ્રત શર્મા છે. હું રાધેશ્યામ પાર્ક સોસાયટી હલ્દીરાસમાં રહું છું, અનુરાધા હોસ્પિટલની બાજુમાં. અને છેલ્લા 5 થી 7 વર્ષ સુધી અમે આ પરિસ્થિતિથી ગુજરીએ છીએ. સ્ટ્રીટ લાઇટનો પણ ખૂબ પ્રોબ્લેમ ચાલે છે, પાણીનો પણ ખૂબ પ્રોબ્લેમ ચાલે છે. સરપંચને પણ કેટલી વાર અમે અરજીઓ કરી પણ કશો નિકાલ નહીં થઈ શકતો. 7 થી 8 વાર અમે અરજીઓ કરી પણ હજુ સુધી નિકાલ નહીં થયો. અને મોટા ભાગે ચોમાસામાં જ આવું થઈ રહ્યું. આપનો પરિચય? પટેલ નીરવ. આપની શું સમસ્યા છે? આ જોવા છેલ્લા 10 વર્ષથી કોઈ રસ્તો નહીં, કશું નહીં. ગ્રામ પંચાયત દ્વારા 500 વખત અરજી કરી, કોઈ જવાબ નહીં, કોઈ સોલ્યુશન નહીં. કઈ સોસાયટી? રાધેશ્યામ પાર્ક સોસાયટી, અનુરાધા હોસ્પિટલની પાછળ, સરસમણી રોડ, હલદરવાસ. પંચાયતમાં કેટલી વાર રજૂઆત કરી તમે? પંચાયતમાં 4 થી 5 વખત અરજીઓ કરી. એવું? અમારા જે પેલા સભ્ય છે એમને તો 10 વાર કહ્યું હશે. અમારા ભત્રીજો છે તોય અમારો પોતાનો દિયરનો છોકરો છે. સ્ટ્રીટ લાઇટનો પણ ખૂબ પ્રોબ્લેમ છે સોસાયટીમાં. અને આ રોડની સમસ્યાઓ છે અને પાણીની સમસ્યાઓ. એક વાર તમે રોડ બતાવી દો, આ રોડ બતાવી દો એકવાર. પાણીની સમસ્યા છે. આ રોડ તો છે જ પણ પાણી નહીં, લાઈટનું કોઈ ઠેકાણું નહીં. પરિચય? પટેલ સુરેશચંદ્ર બેતરદાસ પટેલ. આપની શું સમસ્યા છે? સમસ્યા રાધેશ્યામ પાર્ક સોસાયટી, એની અંદર ઘણા વર્ષોથી બ્લોક નંખાયા નથી. બીજું સ્ટ્રીટ લાઇટ પણ અવારનવાર લાઇટ રાત્રે હોતું જ નથી. બીજું પાણીની જે સમસ્યા છે, પીવાનું પાણી એ મુખ્ય સમસ્યા છે. એમાં જે ગોળું પાણી આવે છે, ઘણી વખતે દાઢીના અને માથાના વાર પણ આવે છે, લીમડાના પાંદડા આવે છે, અને એવું ગંદુ પાણી એ આ સોસાયટીમાં પીવાલાયક હોતું જ નથી. અને એ પાણીથી ચલાવી લેવું પડે અને બહારથી પણ ઘણાને લાવવું પડે છે પાણી પીવા માટે. અને આ રસ્તાનો પ્રોબ્લેમ છે. રસ્તામાં બ્લોક નંખાય. કેટલા સમયથી છે પ્રોબ્લેમ? 7-8 વર્ષથી. 7 થી 8 વર્ષથી આ સમસ્યા ચાલી રહી છે. અરજી કર્યા બાદ પણ કશો નિકાલ નહીં થઈ શક્યો. કેટલી વાર રજૂઆત કરી? 7 થી 8 વાર અમે રજૂઆત કરીએ છીએ. અરજી કરી. બરાબર. અરજી કેટલી વાર કરી? પંચાયત ઓફિસની અંદર, સામાન્ય સભાની અંદર પણ પાણી માટેની રજૂઆત કરેલી છે, પણ કોઈ એક પણ સભ્ય આ સોસાયટીમાં જોવા માટે આવેલ નથી. આપણી શું માગ છે? આપણી શું માગ છે? અમારે જો સ્ટ્રીટ લાઇટ બ્લોક ન ખાય, બીજું પાણીની સમસ્યા હલ થાય અને ચોખ્ખું પાણી સોસાયટીને મળે એવી વિનંતી છે. જે મુખ્ય જરૂરિયાત છે વ્યક્તિઓની, એ તો પૂરી હોવી જોઈએ. અને લાઇટ, સ્ટ્રીટ લાઇટ. આમાં તો વધારે વધારે સમસ્યા રસ્તાની સમસ્યા છે. આ રસ્તામાં તમે અમારા સરસ કરીને બ્લોક નાખ્યા. સરપંચને કીધું પણ સરપંચે કશું સરપંચને અમે ઘણી વખત કહ્યું હતું કે તમારા બ્લોક આવી જશે, આવી જશે. નથી પડતા અમે. ઘર વેરો, ટપરી વેરો, સફાઈ વેરો, કોઈ સુવિધા નહીં. કોઈ સુવિધા અમને મળતી નહીં. અને અમને એવું કહે છે કે તમે બોમ્બ તળમાં આવો, બોમ્બની બહાર આવો કે બોમ્બ અંદર ના આવો કે. મફતનો વેરો ભરીએ છીએ અમે. વેરો લેવાનું હોય તો બોમ્બ અમે બોમ્બમાં આવી છીએ. આ વેરો તો ફટતા માગે છે. એ વેરો ભરો એમ. એ તો સરકાર ચાલે ખીશો ચાલે. પણ સરકાર કરે ને. રોડનું પાણી સોસાયટીમાં આવો. એક જણ બોલો. એક જણ. વેરો ફટલે. આપનો પરિચય? મારું નામ ગીતાબેન નુકેન્દ્રસિંહ રાઠોડ. આપની શું સમસ્યા છે? આ રસ્તાની કોઈ સમીક્ષા જ નથી થતી. આ રસ્તાથી કેટલા સમયથી અમે બ્લોક નો ચક્કલીઓ તૂટે છે તો કોઈ હરખું કરવા નહીં આવતું. સરપંચ જોવા જ નહીં આવતો કૂદકો. આ રસ્તો કેટલા સમયથી તૂટે છે, કેટલી વખત અમે માટીના ખાઈ અમારે જાતે તોય પણ આવું ને આવું રહેશે. કહો પાણીની સમસ્યા તો અમારે કાયમ માટે છે. ચક્કલીઓ આવતું જ નહીં પાણી. કહો સરપંચને ઘણી વખત રજૂઆત કરી કે તું માટી પૂરણ ગમે તે કરાય તો અમને એવું કહે છે કે આ પૂરણ કરાવી દો, પણ એ પછી વાત જ નહીં પછી કરતો આગળ. પંચાયત ઓફિસમાં કેટલી અરજી આપી તમે? શું કહ્યું? જેવી આલી જ ને. 5 થી 7 અરજીઓ આપી. દીધેલી તો છે. એને નહીં મન પર લીધું. કહો તો આનો અમારે સરપંચને કેટલી વાર જાણ કરી? સરપંચને 7 થી 8 વાર. 6 વખત કેટલી વાર અમે તો કીધું સરપંચના કરજો. આ 4 કરો વખત એમ. અરજી કરેલી છે. મન પર જ નહીં લેતો તો શું કરવાનું? કહો સરપંચને કરવું છે ને જોવાવું છે ને. અમે એના ગમે ત્યાં કહીએ કે તું અમારી અમે સોસાયટીમાં ઘર વેરો નથી પડતા.
અમે વેરો ભરીએ છીએ તોય અમારે આવી સમસ્યા દૂર કરવાની નથી. વેરાનું તો કશું ચલાવતા નહીં એવા. વેરો તો અમારે નોટિસો ઘેરાઈ જાય છે તો અમારે રસ્તાનું કરવું વેરો નહીં. લેવા છતાં કોઈ સુવિધા નહીં. તો સુવિધા છે ને અમારી સોસાયટીના આ સમસ્યા કેટલા વર્ષોથી શકો તો એને કરવું જોઈએ ને બ્લોક કરો કે આરસીસી કરો તો ઘણી કરવું વખત જોઈએ ને. એવું કહ્યું કે તમે કોમ બહાર આવો કે કોમ તળમાં નહીં આવતા હા, તો તો પછી વેરા લેવામાં કોમમાં આવી જઈએ અને કોમના પછી કોઈ કોમ કરવાનું થાય તો કોમની બહાર આવી જઈએ અમે અને વોટ લેવાના હોય ત્યારે કોમમાં આવી જઈએ. આજુબાજુની બધી સોસાયટીમાં બ્લોક નખાઈ ગયા એક અમારી ચિહ્ન તો બાકી અમારી રહી એટલી ગઈ. સોસાયટીમાં નહીં. આપણે શું માગશે આ સોસાયટીમાં બ્લોક નખાય, સ્ટ્રીટ લાઇટનો કંઈક નિકાલ કરો, ગટર લાઇનનો પણ બહુ પ્રોબ્લેમ છે. અહીંયા પાણી મોટર સિવાય આવતું જ નહીં કોઈ ચકલીઓનું સાદું મોટર સિવાય પાણી આવતું જ ચડતું જ બોલો. નહીં. તો આ શું કરવાનું તો ગટરો ઉભરાય છે બધી. ગટરનું ગંદુ પાણી પાણી આવે છે. પાણી મારે ગંદુ આવે છે બોલો 3 દિવસથી હું એવું પાણી પીઉં છું તો બીમાર તો હતા પર આવી બની બધા બહારથી પાણી લાવવું પડે છે તો સોસાયટી અમે પાણી કેટલું પીવા બી માટે. લયા કરીએ કહો જગ અમારા દિવસને 3-3 4-4 જગ લાવવા પડે. તો અમારે તો સવાર જેવું અજાય તો અજાયને આવી સમસ્યા આવે શું કરીએ કહો અને મચ્છર એ બહુ અને એના લીધે તમારો આ છોકરો બીમાર પડે એના આધારે કશું એના જોવા લીધે આવે. સોસાયટીમાં બીજા લોકો લાગે અંદર અંદર ઝઘડા થાય છે. લાકડીઓ સરપંચ લેશે માંથી. અને આજુબાજુમાં ઝઘડા થાય છે આ પાણીના ને રોડના ને એના. દિવસથી લાઈટ નહીં બોલો લાઈટ વગર આ છોકરો જાય આવે ચમનું કરે કહો એને જોવું પડે ને સરપંચને કહીએ શું તકલીફ છે એવું તો જોવા આવવું જોઈએ ને સરપંચને એ 5 વર્ષમાં કોઈ એકય વખત જોવા કશું બસ આવ્યો આ નહીં. સોસાયટી પગત નહીં મેલે ને એને કોઈ આટલા દાડ વર્ષોથી કોઈ દાડે નહીં. નહીં કહીએ તો કે થશે થશે એમ 7 વર્ષથી કે એને બધા ફરીએ પેલી બ્લોક દિવાળીએ, નાખ્યા. આ અમારી સોસાયટીના દિવાળીએ. બ્લોક નહીં બોલો સરપંચને કહેવા જઈએ છે તો એવું કહે છે આગળ અપીલ કરી છે પણ હજુ એનું કઈ નિવારણ આવ્યું નહીં. દિવાળીઓ જ બતાવો અમને. તો